જે હાલ 101 વર્ષની ઉંમરે આ સંસ્થાનું સકુશળ સંચાલન કરી રહ્યા છે, જે આ સંસ્થાના હેડ છે અને એ પણ ખૂબ ગૌરવની વાત છે. આ સંસ્થા વિશ્વવ્યાપી છે. વિશ્વના 140થી પણ વધુ દેશોમાં 9000થી પણ વધુ બ્રાન્ચીસ દ્વારા આ સંસ્થા સેવા કરી રહી છે. આ સંસ્થાનું લક્ષ્ય અને ઉદ્દેશ શું છે અહીંયા બતાવેલું છે કે આપણે ગાઈએ છીએ જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા, તો શું માત્ર કલ્પના છે કે ખરેખર વાસ્તવિકતા છે? હા, એક વાસ્તવિકતા છે કે એક સમય એવો હતો કે આપણી આ ભારત ભૂમિ એ દેવ ભૂમિ હતી, સ્વર્ગ ભૂમિ હતી અને ફરીથી પરમાત્મા આવીને આ ભારત ભૂમિને સોનાની ચિડિયા સમાન બનાવી રહ્યા છે. તો આ વિશ્વવિદ્યાલયનું લક્ષ્ય એ છે કે ભારતને ફરીથી સ્વર્ગ બનાવવું, નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી સમાન બનાવવું. કહેવાય છે કે નર એવી કરણી કરે તો નારાયણ બને, નારી એવી કરણી કરે તો લક્ષ્મી બને. માણસ પોતાના કર્મોથી મહાન બને છે, તો નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી બનાવવાનું આ વિદ્યાલયનું મુખ્ય લક્ષ્ય છે. આ વિદ્યાલયની સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા બતાવવામાં આવી છે. આધ્યાત્મિક જ્ઞાન અને મેડિટેશન દ્વારા સમાજના અલગ અલગ વર્ગોની સેવા આ વિદ્યાલય કરી રહ્યું છે. ફક્ત એક સ્થાન પર બેસીને ભજન કીર્તન કે મેડિટેશન કરવું એ આ વિદ્યાલયનું લક્ષ્ય નથી, પણ સમાજના દરેક વર્ગને આવરી લઈને એના જીવનમાં પણ આધ્યાત્મિકતા અને મેડિટેશન કઈ રીતે લાવવું, એના ક્ષેત્રમાં પણ મેડિટેશન દ્વારા કેવી રીતે એનો વિકાસ કરવો, એ આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ છે. જેમાં સ્કૂલ કોલેજોમાં અમે મૂલ્ય શિક્ષણ આપીએ છીએ વિદ્યાર્થીઓને. ગ્રામ વિકાસ દ્વારા ગ્રામીણ ખેડૂતો ભાઈઓને અમે યોગિક ખેતી શીખવાડીએ છીએ કે યોગ પ્રકૃતિ પણ આપણા વાઇબ્રેશન કેચ કરે છે, તો ખેતરમાં કામ કરતા કરતા પરમાત્માને યાદ કરવા. પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો પણ અમે કરીએ છીએ. વૃક્ષારોપણ છે, સ્વચ્છતા અભિયાન છે, મહિલા સશક્તિકરણની સેવા, યુવા સશક્તિકરણ, વ્યસનોમાંથી મુક્તિની સેવા, સામાજિક ઘણા બધા અલગ અલગ સ્થાનો પર જઈને, જેમ જેલમાં, અનાથ આશ્રમમાં, દિવ્યાંગ, દિવ્યનગરી, આવા અલગ અલગ સેવાકીય પ્રોજેક્ટ અમારા ચાલી રહ્યા છે. અને અમારું મુખ્ય સેવા એ છે રાજયોગ મેડિટેશન બધાને શીખવાડવું, કારણ કે મેડિટેશનથી જ મનની શાંતિ બધાને મળી શકે છે. આ વિદ્યાલયમાં 20 જેટલા અલગ અલગ પ્રભાગ બનેલા છે, જે વિંગ્સ છે, જેમાં સમાજના દરેક ક્ષેત્રને આવરી લેતી વિંગ્સ બનેલી છે. એડમિનિસ્ટ્રેશન વિંગ, એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ વિંગ, પોલિટિશિયન, મેડિકલ, આવી દરેક પ્રકારની વિંગ્સ છે જેના અંતર્ગત આ સંસ્થા સેવા કરે છે. આગળના સ્ટોલમાં